તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. અને હાલ અત્યારે છું હું ઉત્તરાખંડમાં છું. અને આ છે ઉત્તરાખંડ ને આની બહુ પેલી સાઈડ આવી જાય છે એ છે યુપી. અને તો અત્યારે હું છું ઉત્તરાખંડમાં ને આપણે સોલો સાયકલ ટૂર કરી રહ્યા છે ઉત્તરાખંડ. અને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છે, એટલે કે રુદ્રપુર તરફ જઈ રહ્યા છે. રુદ્રપુર તરફ જઈ રહ્યા છે ને આ એ જ રસ્તો છે જે આ રસ્તો જાય છે નૈનીતાલ પણ આ રસ્તે જાય છે. ભાઈ જવાની ઈચ્છા હતી, નૈનીતાલ જવાની ઈચ્છા હતી, પણ એ જ છે કે ભાઈ અત્યારે વરસાદનું મોસમ છે ને આપણે હજી થોડુંક આગળની તરફ પણ નીકળવાનું છે. તો નૈનીતાલ જવું હોય તો પછી થોડુંક એ છે કે અંદરની સાઈડ આપણે ઉપરની સાઈડ જવું પડે. તો એ છે, તો મેં કીધું ચલો ને હવે નૈનીતાલ આપણે છોડીએ અને આપણે આગળની તરફ નીકળીશું, એટલે કે રુદ્રપુર તરફ નીકળીશું. રુદ્રપુર અહીંથી દૂર છે, પણ પ્રોબ્લેમ નથી, કેમ કે જે છે એ રસ્તો છે ભાઈ બિલકુલ હાઈવે છે ને 4 લેન છે, હાઈવે છે એકદમ ટકાટક. આ રસ્તો 4 લેન રુદ્રપુર સુધી જશે ને તો એ છે ને જ્યાં જે જગ્યા પર રોકાયો છે જસપુર અહીંયાથી જસ્ટ આગળ છે, એટલે આ સમજી લો ને જસપુર જ છે ને. જસપુર છે ને એ સામે તરફ જે ભાઈની હોટલ હતી, એ ભાઈને આપણે પૂછ્યું હતું કે ભાઈ અહીં રોકાવું છે. એમ તો આવી ગયા હતા આપણે 6 વાગે, અને 6 વાગે આવ્યા હતા, અને ભાઈને પૂછ્યું ઓકે, તો ભાઈ કીધું તો વાંધો નહીં, રોકાઈ જાઓ. તે છે ને અત્યારે આપણી સાયકલ અત્યારે રેડી થઈ ગઈ છે. સામેની તરફ આપણી સાયકલ છે ને ભાઈ સુવા માટે આપણું નાક પલંગ પણ મળ્યો હતો, પણ આપણે કે ભાઈ કેમ્પ લગાવી દીધું હતું. અને તો આપણું કેમ્પ કંઈ આ જગ્યા પર લાગ્યું હતું, અહીંયા નીચેની તરફ આપણે કેમ્પ લગાવી દીધું હતું. ને સાયકલ એ જ છે કે ભાઈ સવારમાં વહેલા ઉઠીને પહેલાં આપણે સાયકલ એ કરી દઈએ હે ને. તો આ છે, હા હો ગયા એ છે ને. બીજા છોરા છે, એમની જોડે વાત, તો બીજા મિત્ર છે જે નાનકડા એમની જોડે પણ વાત કરીએ આપણે. તો આ રહ્યા કંઈ સામે ને જે ભાઈના છોકરા છે, જે છે ભાઈ આ રહ્યા. તો હેલો भाई, कैसे हो? बढ़िया। क्या नाम है आपका? मेरा नाम लक्षित है। लक्षित? हाँ। कहाँ पढ़ते हो? मैं पढ़ता हूँ जसपुर में। जसपुर में? हाँ। अच्छा, चलो बढ़िया है ना. कितने में पढ़ते हो? मैं 8th में पढ़ता हूँ। 8 में पढ़ते हो? अच्छा. તો આ ભાઈ છે 8માં ભણે છે ને ભાઈ ફ્રી ફાયર જોરદાર રમે છે ને. फ्री फायर खेलते हो ना? क्या है आईडी का नाम? आईडी का नाम है JS। अच्छा, हाँ. તો ભાઈ છોટું છે અને એ છે ને બીજો આર્ય મિત્ર. हेलो, क्या नाम है आपका? प्रिंस नाम है? अच्छा, तू पढ़ाई करता है? कौन से क्लास में? मैं 4th में? ने ये कितने बोला? 8 में? अरे बाप रे बाप. આ છે મિત્ર 4th में અને આ છે 8 क्लास में. नव छोटी નું નામ છે, अभी नहीं जाती, छोटी है अभी, तो छोटी है और छोटी है ना. એનું નામ છે પરી, અને પરિણામ છે પરિણામ है ना, हाँ उसका परिणाम है. તો એ છે ને બીજા ભાઈ સામેની તરફ છે, એ છે ભાઈ પરોઠા બનાવી રહ્યા છે. તો અત્યારે પરોઠા થાય છે અને પરોઠા ચા વાપીને પછી પાછા આપણા ધીમે લગાતાર નીકળીશું આરામથી. તો આનું નામ છે ભાઈ પરી. અરે ભાઈ પરી ને ભાઈ બોલવામાં ભાઈ આ પાછી નહીં પડે એટલું તો છે. हेलो, क्या नाम है आपका? परी नाम है? अच्छा, पढ़ाई करते हो? हाँ. તો આજે ભાઈ પરી ને પરી છે ભાઈ અત્યારે શાંત છે. બાકી તો વાતચીતમાં તો કહે ને ભાઈ એટલી વાતો કરે ને એટલી વાત કરે તો વાત નહીં. એમ મને બધું પૂછ્યું કઈથી આવો છો, કઈ જાઓ છે, આમ એ કીધું યાર વાહ. તો હેલો કર દો હાય કરો, હાય. હા. તો એ છે. તો ચલો અત્યારે આપણે ચા બા આવે એટલે આપણે ચા બા પીએ. તો
અત્યારે આપણે સવારમાં પરાઠો આવી ગયો છે ને ભાઈ. એક પરાઠો છે ને, આ હું તમને કહું ને, આવો પરાઠો બનાવ્યો છે ને ભાઈ. મકાનો રોટલો આવે ને, રોટલો એવો પરાઠો છે. હવે આ 2 પરાઠા છે ભાઈએ જોરદાર એવું બનાવ્યું છે પરોઠા હે ને ભાઈ. રોટલા જેવો. મેં એવું નહીં કહેતો કે રોટલી જેવો છે ભાઈ, રોટલા જેવો પરોઠો છે ને મોટો પરાઠો છે અને 2 આપી દીધા છે ભાઈ. સાથે ચટણી પણ છે અને આપણે હવે થોડુંક ખાઈ લઈએ, જમી લઈએ હે ને. તો આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે અને હવે આપણે ધીમા હાઈવે પર કાઢીએ. એટલો દૂર હાઈવે નથી, નજીક જ હાઈવે છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે નીકળીશું ધીમા આગળની તરફ, એટલે કે રુદ્રપુર તરફ નીકળીશું. અને ભાઈએ મસ્ત મજાની સેવા કરતી હતી. તો કે ભૈયા મિલતે તો ભાઈ છે એમને મળી લે અને પછી પાછા આપણે ધીમા આગળની તરફ નીકળते. चलो मिलेंगे अब कोई बात. चलो परे તો હવે આપણે પણ ધીમા આગળની તરફ નીકળીશું. અને બીજી એ વસ્તુ કહેવાનું ભૂલી ગયું કે આપણી સાયકલ ભાઈ બહુ દિવસ પછી પંચર પડી હતી હે ને. સારું થયું એ જગ્યા પર આવીને પંચર પડી અને ડિસ્કાઉન્ટ આપણને રાતે મળી ગયું હતું. તો અત્યારે આવી ગયા છે આપણે હાઈવે પર અને હવે આપણી સાયકલ પર બેસું. હર મહાદેવ, જય બાબા. ચલો હવે આપણે પણ ધીમા નીકળીએ. क्या हुआ? बाय कर दो बाय. તો ફરી છે તો એ છે છૂટી અને હવે આપણે ધીમા આગળની તરફ નીકળીશું. હવે કોઈ વાર પાછા ઈચ્છા આવશે. ભાઈ પંચર કેટલા નીકળ્યા હું તમને કહું. 2 પંચર નીકળ્યા. આપણે ઠેઠ કઈથી ખબર છે? હા, પંજાબ, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, મનાલી, શિમલા, ઉત્તરાખંડ અને પાછા નીચેની તરફ ઉતરી ગયા. પછી યાર પંચર પડી સાયકલ. બોલો આટલી બધી ચાલી છે બહુ કહેવાય ભાઈ. એને એટલા વારમાં ખાલી ફક્ત 2 જ પંચર હતા એ છે. અને અત્યારે આપણે ધીમા પાછા નીકળીએ આગળની તરફ. સવારમાં મસ્ત ચા પી લીધી, પરોઠા ભાઈ ખવડાયા. આપણે પૈસાનું કીધું કેમ કે પૂછી લેવું જરૂરી છે યાર, કેમ કે સાંજે આપણને જમાડ્યું હતું. સવારે પરાઠા ચા, એને કીધું ચલો યાર પૂછી લે. તો ભાઈ કીધું ના તમારી ઈચ્છાથી જે કંઈ ખરાબ હોય આપી દો. એને કીધું તો કંઈ નહીં ભાઈ, સારા હતા. ચલો હવે હાઈવે ટુ હાઈવે છે, થોડુંક સવારમાં ખેંચી લઈએ પછી બપોરે પાછી ગરમી છીએ. અત્યારે લગાતાર આપણે સાયકલ ચલાવીએ. जसपुर काशीपुर स्कूल से અત્યારે આવી ગયું છે ટોલ પ્લાઝા. આપણે અનલિમિટેડ છે રિચાર્જ. આપણે જવાનું છે નૈનીતાલ તો નહીં, રુદ્રપુર છે. એ છે 38 કિલોમીટર. સીધા ને સીધા જવાનું છે. ટોલ રોડ સમાપ્ત. રુદ્રપુર, લખનઉ, સીતાપુર. તો આ છે હાઈવે. આપણે આ 4 લેન હાઈવે આપણે સમાપ્ત થશે
એટલે આ તો ચાલુ જ રહેવાનું, 4 લાઇન તો છે જ છે સુધી, પણ જે આપણે અલગ ટર્ન લઈ લેવાનું જે છે રુદ્રપુર. તો રુદ્રપુર સુધી છે આપણે, અને રુદ્રપુર એ હજુ આ તરફ 38 સુધી છે. અત્યારે હવે સાંજે થવાઈ છે, પણ હજુ પણ મસ્ત એવો ટાઈમ સાંજે થાય. અહીંયાથી રુદ્રપુર છે કેટલા કિલોમીટર? 37. આગળ બોર્ડ તો આવ્યું છે. હવે જેમ જેમ સાંજ પડે ત્યારે પછી મોટી ગાડી વધારે ચાલતી. મોટી ગાડી અમુક કેવો દિવસોની ચાલતી, મોટી ગાડીની વાત કરું, લોડિંગ ગાડી સાંજે ચાલે રાત્રે. રુદ્રપુર 30 કિલોમીટર છે. સિતારગંજ તો ભાઈ દોસ્ત આપણે ભાઈ રુદ્રપુર અમને બસ રુદ્રપુર જોવાનું છે. રુદ્રપુર જોવાનું છે. સાંજ થાય ને પછી મોટી ગાડી વધારે જોવા મળે, કેમ કે હવે એમનો બી ટાઈમ થઈ ગયો. સામેની તરફ દુકાન છે, ચા તો પીવી છે, પણ શું કરીએ હવે, જોઈએ કે ચા હશે કે નહીં. ભાઈ ફौजी ધાબા, ફौजी ધાબા. આપણે પણ લગાતાર ચલાવીશું ત્યાર સુધી ટાઈમ છે આપણો જોડે, સમય મસ્ત એવો. અને દિવસ યાર 9-10 વાગ્યાની જે દિવસની વાત કરું, 9-10 વાગે એટલી ગરમી યાર, બહુ તગડી ગરમી છે, બહુ. ઉત્તરાખંડમાં છે અત્યારે. ઉત્તરાખંડ ને યુપી સાઈડમાં તો આવી જાય, નજીક જ છે. હવે ટાઈમ 6 વાગવા આવશે, એટલે 6 વાગે એટલે પછી આપણે એ જ છે કે રોકાવાનું, જોતા જઈશું કંઈ ને કંઈ. સાઈડમાં છે ભાઈ ઘઉં, ચાવલ છે ભાઈ, ડાંગર ખેતરો અહીંયા પણ બધા મોટા છે. બસ સાંજે આપણને કંઈ રોકાવાનું મસ્ત મળી જાય.
બસ બીજું કંઈ નહીં. જેમ કે આપણે હાઈવે પર તો છે જ એટલે પ્રોબ્લેમ નહીં આવે, પણ એવું થાય કે કોઈ વાર હાઈવે એટલો ખાલી આવી જાય ને કે પૂરો ખાલી આવી જાય. હવે આગળ એવું જોવાય છે કે પૂરું જંગલ જેવું દેખાય આમ, જેમ કે લીલગરી ઝાડ હોય ને લીલગરી એ વધારે જોવાય હશે કંઈ ને કંઈ આગળની તરફ. કંઈ નહીં, ધીમા ધીમા ચાલ્યા કરે ને રોકાવાનું હોય તો આપણે જોતા જઈશું. મળી જાય રોકાવાનું તો બહુ સારું. ધન્યવાદ. બાઇક વાળો જાય પાછળ આઈડી લખેલી જોયો છે, કીધું કે ફોલો કરી દીધો છે તમને. અને क्या ओके. चलो धन्यवाद भैया, धन्यवाद फॉलो करने के लिए, शुक्रिया. तो आप बनिया भाई बढ़िया है. हेलो भैया, कैसे हो? बहुत बढ़िया भैया, आप सुनाओ ठीक हो? बस बढ़िया बढ़िया. क्या नाम आपका? मेरा नाम भाई फैज संधू। अच्छा अच्छा, आपका? हैप्पी है. कितने दिन हो गए आपकी जर्नी को? मेरा तो 7 महीना हो गया. 7 महीने हो गए? हाँ, 7 महीना हो गया. बहुत बढ़िया. तो आप स्टे वगैरह कहाँ पर करते हैं? स्टे वही कैंपिंग करते हैं, टेंट लगाते हैं. चलो करिए, हैव अ सेफ जर्नी. जी धन्यवाद. भगवान आपका भला करे. चलो ठीक है भैया, थैंक यू सो मच. Okay. बाय बाय. जी भैया तो તો હાલ અત્યારે ટાઈમ થયો છે 7 વાગી ગયા છે અને ભાઈ આપણે બહુ જલ્દી પહોંચી ગયા છે ભાઈ રુદ્રપુર બસ છ અહીંથી નજીક છે, એટલે 5 કિલોમીટર પર આગળ મેન સિટી. અને અંદર એન્ટર થઈ ગયા છે અને ખબર છે સિટીમાં એન્ટર થાવ એટલે થોડી ઘણી પ્રોબ્લેમ પડે રોકાવાની, કેમ કે પાછળની બાજુ હાઈવે પર કેવું ધાબા વગેરે મળી જાય, પણ સિટી અંદર આવું ના હોય. સિટી તો સિટી કહેવાય. ઓકે, તો એ છે રુદ્રપુર છે ને અહીંયા રુદ્રપુરથી પહેલાં આ પહેલું જ પેટ્રોલ પંપ છે મારા ખ્યાલથી. આના પહેલાં પાછલું બી હશે કે નહીં ખબર નથી, મને એટલું જાણકારી નથી. આ પહેલું જ પેટ્રોલ પંપ છે આવ્યું. તો આપણે તો ભાઈ પૂછી લીધું, એક સામે તરફ અંકલ હતા, એક ભાઈ હતા ભાઈ, તો એમને આપણે પૂછ્યું કે રાતે અહીંયા રોકાવું છે. તો મેં કીધું ખાલી જગ્યા પડી છે, જેમ કે સામે તરફ ગાડી ઊભી છે, મોટી જગ્યા છે, બહુ મોટી જગ્યા છે. તો મેં કીધું સામે તરફ એક કોણ અમે લગાવી દઈએ. પણ ભાઈ એમ કીધું કે ના, કંઈ નહીં લગાવશો. લગાવો ને તો કંઈ લગાવો, જે આ પાછળની સીડી જોઈ લો તમે, સીડી છે ને, આ સીડીના નીચે લગાવો. સીડી ભાઈ મજબૂત કમ્પ્લીટ છે, તો એની નીચે લગાવો. કેમ કે ભાઈ રાત પડે ને કેવું છે ખબર છે, ગાડીવાળા અમુકને પાછું શું પણ હોય, અમુકને પાછું કેવું કદાચ ડીઝલ એવું તેવું ભરાવાનું તો રિવર્સ મારવાનું હોય, મોટી ગાડી આમ તેમ હોય તો કેવું કે કંઈક રિવર્સ લે તો ભાઈ પ્રોબ્લેમ પડી શકે ને. કેમ કે ટેન્ટ હોય, ટેન્ટ રાતે કંઈ દેવાય નહીં પછી. તો કીધું ત્યાં ના લગાવતા, એક આ સીડી જેવું છે મોટી, આ બહુ મોટી સીડી છે, નાની નથી. તો આની નીચે લગાવેલો જેનાથી કમ્પ્લીટ સેફટી રહે ને. તો આવી રીતે છે ને. આજનું રોકાણ કંઈ આ પેટ્રોલ પંપ છે. રાતે આજે આપણે કેમ્પિંગ અહીં કરી દઈએ ને. વરસાદનું તો આગમન મતલબ એ છે જ કે ભાઈ વરસાદ પડવાનો છે. આ તો છે જ, મેં જેટલા દિવસ દેખું ભાઈ રાતે વરસાદ પડે એટલે પડે, સવારે પછી જતો રહે, પછી જે ગરમી થાય એ તગડી થાય. ને હાલ અત્યારે છે રુદ્રપુર, અને આવતીકાલે કંઈ નીકળવાના છે હું તમને જરૂરથી કહીશ. બસ આપણો લોકો અહીંયા સ્ટોપ કરે છે, સાયકલ તો અત્યારે અહીંયા છે. અને હવે આપણે જે કામ કરીશું એ કામ છે ભાઈ, જેટલું બને એટલું વહેલું આપણું ટેન્ટ લગાવી દઈએ. અને કેમ કે વરસાદનું કોઈ નક્કી નથી, ક્યારે પણ આવી જાય. તો આપણે હવે ફટાફટ અત્યારે કેમ્પ લગાવી દઈએ આપણે.